હમણાં હાલ પૂરતું આપણે એડું કરો પેલા દરેક આખા જે ભેળું સમાજનું જે બંધારણ હોય પણ તો અધિક તાવ વિચાર ના કરી બરાબર પણ વપરા પૂરતું હમણાં હાલ આપણે આ વિચાર ના કરી કે ભાઈ લાખો બંધ સ્ટીલનું વાસણ કોઈને લાવવાનું નહીં. લગ્નના જમણવારમાં 2 મીઠાઈ 2 શાક રોટલી અને દાળ ભાત અને છાશ અને સિવાય વધારાનો કોઈ પણ કોઈ કરનું નહીં. 2 થી 3 મીઠાઈ કોઈ ને રાખણી. મોમેરામાં 51,000 કરે અને એક છેલ્લા 5 લાખ 5 લાખ થી ઉપર રૂપિયો કોઈ દેવાનો નહીં. અને હેર થી કિલો સુધી સોદી આ 2 જ દાગીના લઈને જાણા. આપણે નોંધણી પરણાવા તો આપણે 2 જ દાગીનારી હર રાખવાની. ત્રીજો દાગીનો આપણે મગાવવાનો નહીં. ઓપે લઈને જા ઢગલો વેવાઈ. હવે આખા બંધારણમાં ભેળા તો આવી રહ્યા પણ સતત ઢગલા વેવાઈ કરો કે ભાઈ મોરે અંડીતું બંધારણ મેં લે નતરો જ આવી શક્યા. પછી મોરે ઘરે આયા કેડી કે મોરી દીકરી થોડા ઘરે જાય તો પછી ભલે અનારે હું નામ મટી ઘરે પોતારે જાય ને ગમે એમ કરે પણ આપણે આઠે જાહેરમાં 2 જ દાગીના 8 તોલો હોનું અને હેર થી કિલો સોદી એટલે આપણે ફૂલડ કોને કરલા આ 2 ફરજિયાત. બધી પ્રક્રિયા પૂર્ણ કરવી હોગ ભાગવો એ બધું 12મા દાડે પૂરું કરવું. કુંવારી દીકરીને મોબાઈલ રાખવો નહીં. સગાઈ કાચી હોય તો 51,000, પરણાવેલી હોય તો 11 લાખ અને છોકરા એકાદું હોય કે 2 હોય તો 21 લાખ રૂપિયા. અને બીજું જેના માથે ગુનો વે વોજ ભરે બરાબર એટલે વો ફંડ રીતે તમે વિચારજો. પછી આપણા સમાજમાં કોઈને દાઢી રાખવી નહીં. ફેશન પ્રથા બંધ દાઢી વાળી અને વળમાં ખાસ કરીને યુવાનો છોકરા તો રાખીએ એના ઓપન મુદ્દો છે નહીં બરાબર તો પછી એકારના મુદ્દા બોસું પછી તોને યુગ ને લાગે તોરે કહેવાનું એક જણા ઉભો હોય કે ભાઈ આ મુદ્દો બરાબર નહીં આ આપણે નહીં ચાલે તો આપણે વનનું પણ રીતે વાત કરીએ બરાબર ને. આખા પહેલા મુદ્દા હોપડજો. હવે આપણા રબારી સમાજનું બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લો 3 જિલ્લામાં બંધારણ કરવા સમાજવાળામાંથી અને દરેક જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ મિટિંગ કરી કરવાનું ચાલુ હોય. આપણે ધોળામાં આજ રબારી સમાજની મિટિંગ રાખીએ. વનમાં રાજસ્થાન પટેલ ભેળો રાખ્યો હોય રતનજી આવે અઠાથી કોઈને જાણવું એવું તો આખાને આમંત્રણ દીધું હોય દરેકને આવવાનું.